સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ. આ ભવ વણભવ છે નહીં, એ જ તર્ક અનુકૂળ. આ અંગે તમારો પ્રશ્ન છે. વચનામૃત 77માં પૂર્વભવની પ્રતીતિ થાય એવી નક્કર હકીકત રજૂ કરી છે અને પરમ કૃપાળુદેવે એ ઘટનાઓને આવરી લઈ એક પદ રચ્યું, જેને અંતે અંગત એમ લખ્યું છે. આ પદ કોઈને ઉદ્દેશીને લખ્યું નથી, પણ હાથનો કે રોજનિશી કે અનુભવવાણીના ઉદ્ગારો છે. 5 કડીના પદની આ છેલ્લી કડી છે કે જો પૂર્વભવ ન હોય તો આ વર્તમાન ભવ સંભવે નહીં, અથવા તો ઘડીભર તર્ક લગાવો કે પૂર્વભવ નથી જ તો વિચારમાં પડી જવાય એવું છે. વિરોધના વંટોળ ઊભા થાય અને ઊંડા વિચારે કરી આત્મધર્મ હાંસલ થાય એમ છે કે આત્મા નિત્ય છે, પૂર્વે હતો, અત્યારે છે અને ભાવિમાં પણ હશે. સર્વજીવને અપ્રિય છતાં જે દુઃખનો અનુભવ કરવો પડે છે તે દુઃખ સકારણ હોવું જોઈએ. ઊંડા વિચારે અને જ્ઞાનીના બોધના આધારે તે પરથી અનુક્રમે આત્મા, કર્મ, પરલોક, મોક્ષ આદિ ભાવોનું સ્વરૂપ સિદ્ધ થયું હોય એમ જણાય છે. વચનામૃત 646માં પરમ કૃપાળુદેવે લખ્યું કે વર્તમાનમાં જો પોતાનું વિદ્યમાનપણું છે તો ભૂતકાળને વિશે પણ તેનું વિદ્યમાનપણું હોવું જોઈએ અને ભવિષ્યમાં પણ તેમ જ હોવું જોઈએ. આ પ્રકારના વિચારોનો આશ્રય મુમુક્ષુ જીવને કર્તવ્ય છે. કોઈ પણ વસ્તુનું પૂર્વ પશ્ચાત હોવાપણું ન હોય તો મધ્યમાં તેનું હોવાપણું ન હોય એવો અનુભવ વિચારતા થાય છે. અહીં એમ પણ બુધ્યું કે કોઈ વસ્તુને કેવળ ઉત્પત્તિ અથવા કેવળ નાશ નથી, સર્વકાળ તેનું હોવાપણું છે. રૂપાંતર પરિણામ છે, વસ્તુતા ફરતી નથી એવો શ્રી જીનનો અભિમત છે તે વિચારવા યોગ્ય છે. જેનું મધ્ય હોય તેનું પૂર્વ પશ્ચાત એટલે આગળ પાછળ હોવાપણું અવશ્ય ઘટે છે. ઝાડ જોયું તો છોડ અને છોડ જોયો તો બી હોવું જરૂરી છે. આ ભવ જે છે તો તેની પહેલાંનો ભવ પણ અવશ્ય હોવો જ જોઈએ. પૂર્વ ભવ વગર આ ભવ હોવો શક્ય નથી. એટલે આ જીવ આ ભવમાં ક્યાંકથી આવ્યો, જ્યાંથી આવ્યો તે પૂર્વ ભવ અને અત્યારનો વર્તમાન ભવ કે જેને વિશે કંઈ શંકાને સ્થાન નથી, કેમ કે પોતે છે તે અત્યારે છે તો પહેલાં પણ પોતે હોવો જોઈએ. ન્યાયયુક્ત તર્કથી વિચારે કરી આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ વગેરે અનુભવમાં આવવા યોગ્ય છે. તત્વ પ્રાપ્તિ માટે આ પ્રકારનો તર્ક અનુકૂળ છે, યોગ્ય છે. આ પ્રકારના વિચારને આધારે વિચારવાન પુરુષો આત્મધર્મનું મૂળ એટલે કે આત્મા વિશે સંબંધિત જાણકારી કે જ્ઞાન પામી કૃતકૃત્ય થયા છે. હવે બીજી રીતે આ વાત વિચારીએ કે આ ભવ વણભવ છે નહીં, એ તર્ક અનુકૂળ એટલે એક જ ભવ છે એમ, આગળ પાછળ કંઈ ન સંભવે, એટલે કે આ ભવ વિનાનો બીજો ભવ છે જ નહીં એવો તર્ક ઉઠાવતા હવે કર્મની વિચિત્રતા અને આ ચિત્ર વિચિત્ર સંસારમાં રોજબરોજ બની રહેલ ઘટનાનું કારણ શું ગણી શકાય? નિયતિ કે આકાશી કોઈ અદૃશ્ય જગત કરતા કે કોઈ એવી ગેબી તાકાત, શક્તિ? તો તેમાં વિરોધ ઊભો થાય એમ છે અને સમાધાન પ્રાપ્ત થવાને બદલે ગડમથલ વધુ ઊભી થવી સંભવ એમ છે. મોક્ષમાળાના શિક્ષાપાઠ 3 કર્મના ચમત્કારમાં પરમ કૃપાળુદેવ કહે છે કે હું તમને કેટલીક સામાન્ય વિચિત્રતાઓ કહી જાઉં છું, એ ઉપરથી વિચાર કરશો તો તમને પરભવની શ્રદ્ધા દ્રઢ થશે. અહીં આ પાઠમાં સામાન્ય માણસને પણ જગતમાં દેખાતી, જણાતી અને અનુભવાતી એવી વિચિત્રતાઓ વર્ણવી છે. છેલ્લે પ્રશ્ન પૂછ્યો, આમ આખા જગતની વિચિત્રતા ભિન્ન ભિન્ન પ્રકારે તમે જુઓ છો, એ ઉપરથી તમને કંઈ વિચાર આવે છે? આગળ કહે છે કે મેં કહ્યું છે છતાં વિચાર આવતો હોય તો કહો, તે શા વડે થાય છે? જવાબ આપે છે કે પોતાના બાંધેલા શુભ અશુભ કર્મ વડે. કર્મ વડે આખો સંસાર ભમવો પડે છે. પરભવ નહીં માનનાર પોતે એ વિચાર શા વડે કરે છે? એ વિચારે તો કૃપાળુદેવ કહે છે કે આપણે આ વાત એ પણ માન્ય રાખે. શરૂ કરે કે આ ભવ એક જ છે, પૂર્વ પશ્ચાત આગળ પાછળ કંઈ જ નથી, અને પછી ધીરજથી આડી કલ્પનાઓ છોડી સત જિજ્ઞાસા સાથે વિચાર કરતા એમ સમજાય કે નક્કી કંઈ પૂર્વનું હોવું જોઈએ. નવજાત બાળક હજુ પૂરો મહિનો પણ થયો નથી, હૃદયનું મોટું ઓપરેશન, હૃદયમાં જન્મથી જ પડદામાં મોટા કાણા છે તેની ઈલાજ સારું કરવું પડ્યું. શું ગુનો એ બાળકનો? કૂતરીનું ગલુડિયું 7 દિવસનું માત્ર, માથેથી મોટર ચાલી ગઈ અને પગ ભાંગી ગયો. ક્યાં ગુનાનું ફળ મળ્યું? હજુ ચાલવાનું તો માંડ શરૂ કર્યું છે. જંગલમાં સિંહ ભૂખ્યો થયો
હરણીના નવજાત બચ્ચાને ઉપાડી જાય છે, ફાડી ખાય છે. એ બચ્ચાનો આ ભાવનો કયો વાંક? ઉંદરડીનું બચ્ચું કાગડો ઉપાડી જાય, ઉંદરડીના બચ્ચાનો આ ભાવે શો વાંક? નક્કી પહેલાંનો કંઈક હિસાબ અચૂકતે રહી ગયેલો તે ઉકલે છે. એટલે વ્યવહારમાં દેખાય કે ભીતમાંથી ભાલા ઉગે છે, પણ કારણ વિના ન કાર્ય તે. બોલ્ડ ફ્રોમ ધ બ્લુ, અણધાર્યા, અકલ્પ્ય, આશ્ચર્યકારક બનાવો બન્યા જ કરે છે. પણ પરમ પૌલદેવ કહે છે કે આ કંઈ અકસ્માત નથી. આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ વિયોગ, સુખ દુઃખ, ખેદ આનંદ, અનુરાગ અનુરાગ ઇત્યાદિ યોગ કે વ્યવસ્થિત કારણને લઈને રહ્યા છે. અકસ્માત જેવું આ બ્રહ્માંડમાં કંઈ છે જ નહીં, બધું કસ્માત છે. કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગવ્યા વીણ માર્ગ એકે છે નહીં. મોક્ષમાળા શિક્ષાપાઠ 101નું પહેલું વાક્ય છે કે એક ભેદે આ નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.